વરસાદ પડ્યા બાદ હવામાં ઠંડક છે અને આ ઠંડકમાં બાજરીના રોટલાની મીઠી મીઠી સોડમ આખા ઘરમાં ફેલાયેલી છે. આ રોટલો ખાસ છે કારણ કે દર વર્ષે આખું ગામ આ રોટલો બનાવવાની રાહ જોતું હોય છે. ગ્રામજનો માટે આવનારું ચોમાસું ફળશે કે નહીં તે આ રોટલો નક્કી કરે છે. ખેતી પર નભતું ગુજરાતનું એક એવું ગામ જેના ખેડૂતો દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં કૂવાને રોટલો પધરાવે છે અને નક્કી થાય છે વરસાદનો વર્તારો. વેલકમ ટુ ઓફબીટ સ્ટોરીઝ. હું વિધિ. જાણીએ રોચક પ્રથા એક એવા ગામની જે હવામાનની આગાહી નહીં પણ એક રોટલો સદીઓથી નક્કી કરે છે સિઝનના વરસાદની દશા અને દિશા. આ દ્રશ્યો છે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલા આમરા ગામના, જ્યાં સદીઓથી ગામમાં એક પરંપરા ચાલી આવે છે. ગામમાં આવેલો ભમ્મરિયા કૂવામાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ રીતે ગામના લોકો એકઠા થઈ જાય છે. ગામના એક ઘરમાં તૈયાર કરેલા રોટલા લઈ બધા વાંચતે ગાજતે વેરાઈ માતાજીના મંદિરે પહોંચે છે, જ્યાં સૌથી પહેલા રોટલાને કૂવામાં પધરાવનાર વ્યક્તિ વિધિવત રીતે સ્નાન કરે છે. ત્યારબાદ રોટલાને ઉપરથી કૂવામાં પધરાવવામાં આવે છે. રોટલો કૂવામાં કઈ દિશામાં પડે છે તેને લઈને ગામના વડવાઓ વરસાદનો વર્તારો નક્કી કરે છે. આ પરંપરા અમારે લગભગ 100 થી 150 વર્ષથી ચાલુ છે કે વેરાઈ માતાજીએ જે આ કૂવો છે એમાં રોટલા નાખવાના. રોટલા નાખ્યા પછી એનું તારણ કાઢવામાં આવે કે વરસાદ કેવો થશે. ગામના વડીલો માને છે કે જો રોટલા પૂર્વ કે ઈશાન બાજુ જાય તો વરસાદની દ્રષ્ટિએ વર્ષ સારું રહે છે અને આથમણા દિશામાં જાય તો વર્ષ થોડું નબળું પડે છે. રોટલાના વર્તારો વિશે જાણવા મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. આ વખતે જે રોટલા નાખવામાં આવ્યા છે એમાં આ વડીલોનું એવું કહેવાનું છે કે ઉગમની દિશામાં ગયા છે અને વરસાદ 100% સોળાની વરસાદ સારો થશે. ભમ્મરિયા કૂવામાં રોટલો નાખવાની પરંપરા કઈ રીતે શરૂ થઈ તેને લઈને પણ સદીઓ જૂની લોકવાયકા પ્રચલિત છે. ગ્રામજનો કહે છે કે વર્ષો પહેલા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું. આખરે ગામ લોકો બ્રાહ્મણો પાસે કારણ જાણવા ગયા હતા. ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે વર્ષો પહેલા એક મહિલાનું કૂવામાં પડવાથી મોત થયું હતું, જેથી આ મહિલાના મોત બાદ દર વર્ષે જો કૂવામાં રોટલો પધરાવવામાં આવશે તો સંતાન સુખ સાથે વરસાદની પણ આગાહી થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. તો આજે અષાઢ મહિના પહેલા સોમવારે રોટલા નાખવાનું છે. મારા સતવારાના ઘરે રોટલા બની વાણંદનો દીકરો લઈ જાય અને દરબારનો દીકરો નાખે. પછી કૂવામાં રોટલા નાખ્યા પછી રોટલો કઈ દિશામાં જાય છે ને એના ઉપરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. કૂવામાં રોટલો નાખી વરસાદની આગાહી કરવાની આ પરંપરા જેટલી રોમાંચક છે એટલી જ સચોટ પણ છે. કૂવામાં રોટલો જ્યારે આથમણી દિશામાં પડ્યો ત્યારે ગામના ખેડૂતોનું ચોમાસું બગડ્યું છે અને રોટલો જ્યારે ઉગમણી દિશામાં પડ્યો ત્યારે આ ગામના ખેતરો પાકથી છલોછલ છલકાયા છે અને જગતનો તાત હરખાયો છે. આવી જ રોચક કહાની જાણવા માટે જોડાયેલા રહો ઓફબીટ સ્ટોરીઝ સાથે અને અમારા YouTube પેજને સબસ્ક્રાઇબ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરો.